નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 17 ઓક્ટોબર 2025 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષાલક્ષી કરંટ અફેર્સ, એની સાથે જીકે અને જીએસ પણ જોવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવું અને તમારા મિત્રો સુધી શેર અવશ્યથી કરી દેવું. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો કયા રાજ્યએ ગૂગલનું 15 બિલિયનનું એઆઈ હબ બનાવવા માટે તૈયાર છે? તો આંધ્રપ્રદેશમાં બનશે. અને આંધ્રપ્રદેશની વાત આવે એટલે એક જ શહેર હોય આપણા માટે, કયું? કોમેન્ટ કરી દઉં તો વિશાખાપટ્ટનમ. આ વખતે અમરાવતી નથી. તો ગૂગલે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડેડ એટલે કે ડેટા સો સેન્ટર સ્થાપવા માટે 5 વર્ષના 15 બિલિયનના જે રોકાણની જાહેરાત કરી છે. જે દેશનું અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ હશે એ પણ ગૂગલ તરફથી. અને ટ્રેક જાયન્ટ આ પ્રોજેક્ટ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહ્યું છે. આમાં અદાણી ગ્રુપ અને એરટેલ સાથે ભાગીદારી છે. એની તો આ ગૂગલની તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે. અને જેમાં એક નવો આંતરરાષ્ટ્રીય સબીસ ગેટવેનું બાંધકામ શરૂ થઈ રહ્યું છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે આ પ્રશ્ન, કારણ કે અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ છે, તો આઈએમપી ગણાય. ગૂગલની વાત કરી લઈએ. 1998 માં એની રચના થઈ હતી. સ્થાપક લેરી પેજ અને સૈગેર બ્રિસ છે. મુખ્ય મથક કેલિફોર્નિયા યુએસ ખાતે છે. સીઓ સુંદર પિચાઈ છે, જે ભારતીય મૂળના છે. અને પિતૃ કંપની આલ્ફાબેટ ઇન્ક છે, એટલે કે એની જ આ પેટા કંપની છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખ. ત્યારબાદ કયો દેશ માતાના બાળકમાં જે હિપેટાઇટિસ બી, એસઆઈવી અને જે સિફિલિસના ટ્રાન્ઝેક્શનને 3 ગુણો દૂર કરનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો? તો પ્રશ્ન આવી રીતના પણ આવી શકે, માલદીવ બની ગયો. અથવા તો કેવી રીતના હે, તો અથવા આ ટ્રિપલ એલિમિનેશન કહેવાય આને, કારણ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આને ટ્રિપલ એલિમિનેશનનું નામ આપ્યું. તો એવું પ્રાપ્ત કરનાર માલદીવ એકમાત્ર દેશ બન્યા વિશ્વનો. તો વિશ્વ આરોગ્ય સંગઠને જાહેરાત કરી માતાથી બાળકમાં જે હિપેટાઇટિસ બી એટલે કે ટ્રાન્સમિશનને દૂર કરવા માલદીવ માટે માન્યતા આપી. અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર જે વિશ્વ સ્તરે લગભગ 25,000 એસઆઈવી પોઝિટિવ સગર્ભા સ્ત્રીઓના બાળકોમાં ટ્રાન્સમિશન અટકાવ્યું. અને આ સારવાર જરૂરી છે, અને એને જ અન્ય નામ આપ્યું ટ્રિપલ એલિમિનેશન. આ એક સિદ્ધિ છે. તેની વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા જાહેર કરાયેલી એક સિદ્ધિ છે, જે હાલ માલદીવે પ્રાપ્ત કરી. તો ખાલી યાદ રાખજો, જ્યારે કોઈ પણ દેશમાં 2 વર્ષ કે તેથી આ 3 રોગોના કારણે કોઈનું મૃત્યુ ન થયું હોય ને, ત્યારે આ દેશને ટ્રિપલ એલિમિનેશન ફ્રી જાહેર કરવામાં આવે. અને હાલ એવું કોઈ માલદીવ બન્યો છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે. માલદીવની વાત કરી લઈએ. કેપિટલ શું છે કે પુરુષ એટલે માલે છે. અહીં થોડુંક માલે છે, ટ્રાન્સલેશન કરવા મિસ્ટેક થઈ ગઈ. સરનામ તો કે માલદીવન યુપીઓ છે. અને પ્રમુખ મોઈદી એટલે કે મોહમ્મદ મુઈસુ છે. તો ખાસ યાદ રાખવી આ બેઝિક માહિતી. ત્યારબાદ 11મી એશિયન ઇક્વિટી ચેમ્પિયનશિપમાં ભારતે કેટલા મેડલ જીત્યા? તો ભારતે 13 મેડલ જીત્યા અને 11મા સ્થાને રહ્યું છે. તો બંને પોઈન્ટો યાદ રાખવા. તો અમદાવાદમાં રમાણી હતી, આપણને ખબર છે. 28 સપ્ટેમ્બર થી 11 ઓક્ટોબર દરમિયાન રમાઈ હતી. કઈ 11મી ગેમ છે, તો એ પણ યાદ રાખવું. અને ભારતે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી, જે ભારતે, કારણ કે આનું પહેલી વખત જ આયોજન કર્યું હતું અને આનો માસ્કોટ હતો જલવીર. તો યાદ રાખવું. ત્યારબાદ ચીને તો 54 મેડલ સાથે ફર્સ્ટ રહ્યું છે, એટલે પેલા નંબર ઉપર. તો પેલું યાદ રાખવાનું. ભારત 11મા સ્થાને રહ્યું છે 13 મેડલ સાથે, જેમાં 4 સિલ્વર અને 9 બ્રોન્ઝ છે. એ કોઈ ગોલ્ડ નથી. તો એ પણ યાદ રાખવું. પ્રશ્ન ગમે એમ આવી શકે, કારણ કે ભારતમાં યોજાય છે, એમાં ખાસ કરીને ગુજરાતમાં. ગુજરાત સરકારની તમામ એક્ઝામોમાં લાગુ પડે. ત્યારબાદ કયા ક્ષેત્ર માટે ભારતે નેત્રી-2 સંશોધન જે સ્ટેશન છે ને, એને મંજૂરી આપી દીધી? તો એન્ટાર્કટિકામાં બનાવી રહ્યા છે. આપણે આ સંશોધન જોઈ લઈએ. તો પૂર્વીય એટલાન્ટિકામાં આયોજિત નવા સંશોધન સ્ટેશન, જેનું નામ નેત્રી-2 છે, એને મંજૂરી આપી દીધી. ભારતે એટલાન્ટિકમાં તેમના વૈજ્ઞાનિક હાજરી વિસ્તારવા માટે આ તૈયાર છે. અને નાણાં મંત્રાલયે આને ફંડ ફાળવી દીધું. 2000 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. અને એનો પૂરો થવાનો સાસ 2029 સુધીનો છે. ખાસ યાદ રાખવું. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય અંતર્ગત આ બની રહ્યું છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે. અને રાષ્ટ્રીય ધ્રુવ અને મહાસાગરીય સંશોધન કેન્દ્રના આ પ્રોજેક્ટનું નેતૃત્વ કરશે. તો નામ
પૂછાય એવું છે. નેત્રી 2 છે, કારણ કે નેત્રી 1 તો આપણે જોવાના જ છે આગળ. તો ભારતનું એટલાન્ટિક સંશોધન 1980 ના દાયકામાં તેની શરૂઆત થઈ હતી. પેલું વેલું કયું હતું? તો ગંગોત્રી હતું. એ પણ યાદ રાખવું. દક્ષિણ ગંગોત્રી ગાવ ગંગોત્રી ગાવ બંને એક જ છે. 1989 નેત્રી સ્થાપવામાં આવ્યું હતું, જે 2012 સુધી કાર્યરત હતું. હવે નથી. હાલ એક ભારતીય કાર્યરત છે, તો એ યાદ રાખવું. અને આ નેત્રી 2 હમણાં કાર્યરત થવાનું છે. ક્યારે? 2029માં. આ બંને પોઈન્ટો યાદ રાખવા. ત્યારબાદ કઈ ભારતીય સ્પેસ કંપનીએ ભારતનો પ્રથમ મલ્ટી સેન્સર અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ લોન્ચ કર્યો છે? તો ગેલેક્સી આઈ અહીંયા જાહેરાત કરી છે. લોન્ચ તો થોડા સમય બાદ કરવાનું છે. એ પણ જોઈ લઈએ. તો ભારતની અવકાશી ટેક સ્ટાર્ટઅપ કંપની છે ગેલેક્સી આઈ, જે 2026 સુધીમાં મિશન દ્રષ્ટિ અંતર્ગત આ મિશન લોન્ચ કરી દેવાનું છે. એની જાહેરાત કરી. ટૂંકમાં ખુલાસો કરીએ. આ ઉપગ્રહ વિશ્વનો પ્રથમ મલ્ટી સેન્સર અર્થ ઓબ્ઝર્વેશન પ્લેટફોર્મ હશે, જેમાં સિન્થેટિક ઓપરેશનલ રડાર અને જે ઉચ્ચ રિઝોલ્યુશન ઓપરેશનલ પેલોડનો ઉપયોગ કરવામાં આવ્યો, કારણ કે બંનેનો સાથે ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ભારતમાં ખાનગી અવકાશ ક્ષેત્ર અને વૈશ્વિક આકાશ ટેકનોલોજીનું એક મહત્વપૂર્ણ પગલું છે. પેલો તો આ બંને વિશે ડિફરન્સ યાદ રાખવો, કારણ કે તો જ પ્રશ્ન સમજાશે. ઓપરેશનલ સેન્સર એટલે કે વાદળોમાં જે રાત્રે કામ ન કરતું હોય, પણ દિવસ દરમિયાન ખૂબ સારી રીતે છબીઓને વગેરે મોકલતું હોય ને, એને ઓપરેશનલ સેન્સર કહેવાશે. જ્યારે રડાર સેન્સર આ બધા જ હવામાનની પરિસ્થિતિઓમાં, એક દિવસ હોય કે રાત હોય, એ બધીમાં કામ કરી શકે. તો રાતે આ કામ કરશે અને દિવસના આ સારી રીતે કામ કરશે. અને બંનેને સાથે કોણ મોકલશે? ગેલેક્સી આઈ મોકલવાનું છે. આ એક જે સંરક્ષણ અને અવકાશ સ્ટાર્ટઅપ કંપની છે, જેનું મુખ્ય મથક બેંગ્લોરમાં છે. 2021માં એની રચના થઈ હતી. હાલના સીઈઓ સુયશ સિંહ છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, કારણ કે આવા બંને સાથે મોકલનાર અત્યાર સુધીની કોઈ કંપની નથી બની. યાદ રાખો. ત્યારબાદ ગિફ્ટ સિટી ખાતે એક પ્રોગ્રામ યોજાયો. રાષ્ટ્રપ્રમનો પ્રથમ ઉજાગર કરતો મેરા દેશ પહેલા એવો કાર્યક્રમ યોજાયો, જેનું શું કહેવાય ઓપનિંગ આપણા ભૂપેન્દ્ર પટેલે કર્યું છે. તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હંમેશા રાષ્ટ્રના હિતમાં બીજા બધી કરતા થોડુંક ઉપર વિચાર્યું છે. એ તો આગળ છે. પોતાનું આખું જીવન દેશના સેવામાં સમર્પિત કરી દીધું. હવે તેમના જીવનની અસંખ્ય ઘટનાઓના ક્ષણોના નાગરિક અને દેશભક્તિને સમર્પિત માટે એક શો યોજાયો, અને આ ગાંધીનગરમાં પેલો વહેલો યોજાયો છે. એટલા માટે ઇમ્પોર્ટન્ટ મેરા દેશ પહેલા. તો ખાસ આ યાદ રાખો. નરેન્દ્ર મોદીનો આખો પ્રોગ્રામ છે, યાદ રાખો. ત્યારબાદ ભારતે કાર્બન સંઘન ક્ષેત્ર માટે પ્રથમ ઉત્સર્જન તીવ્રતાના લક્ષ્યોની સૂચિમાં કેટલા ક્ષેત્રને મૂક્યા છે? તો પેલા 4 ક્ષેત્રને મૂક્યા છે, પછી બીજાને મૂકશું, કારણ કે બધીને ઘારે મૂકી દેવું તો ભારતનો નિકાસ ઘટી જાય. તો સરકારે ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જનની તીવ્રતાના લક્ષ્યોના નિયમો બહાર પાડ્યા. 2025માં એક સૂચિ બહાર પાડી, જે કાર્બનમાં ભારે ઉદ્યોગમાં ભારતના પ્રથમ કાયદેસર રીતે બંધન કરતા ઉત્સર્જન ઘટાડવાના લક્ષ્ય નિર્ધારિત કર્યા છે. કેટલાક નિયમો રજૂ કરવામાં આવ્યા છે, જે આપણે જોવાના. આ 4 ક્ષેત્ર ખાસ આઈએમપી છે. એલ્યુમિનિયમ ક્ષેત્ર, સિમેન્ટ ક્ષેત્ર, પલ્પ અને કાગળનું ક્ષેત્ર, અને ક્લોથ આલ્કાઇલની ક્ષેત્ર. ખાસ આ 4 ક્ષેત્રે પેલા વહેલા તમે ઉત્સર્જન ઓછું કરો, જેના કારણે ગ્રીન હાઉસ ગેસ ઘટશે, અને એના માટે આ કર્યું છે. જે 2019 થી 2027 સુધીમાં આ 4 ક્ષેત્રમાં 242 કંપનીઓ પર તેમનો લાદવામાં આવ્યો છે આ ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જન તીવ્રતાના લક્ષ્યનો નિયમ. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે આપણા માટે 4 સેક્ટરો આવી શકે. ત્યારબાદ 2025-26 માટે ફિક્કીના પ્રમુખ તરીકે કોને બનાવવામાં આવ્યા છે? તો અનંત ગોયકાને બનાવવામાં આવ્યા છે આ પદ માટે. તો ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એટલે કે ફિક્કીએ જે આરપીજી ના ગ્રુપના વાઇસ ચેરપર્સન છે ને અનંત ગોયકા, એને 2025-26 માટે તેમના શું કહેવાય પ્રમુખ તરીકે ચૂંટ્યા છે. અને ભારતના સૌથી જૂના અને સૌથી પ્રભાવશાળી બિઝનેસ ચેમ્બર્સમાંનો એક છે આ ફિક્કી. એના વિશે વાત કરવાના છે. હર્ષવર્ધન અગ્રવાલનું સ્થાન લેવાના છે, એ પણ યાદ રાખ. ફિક્કીની વાત કરીએ. ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી જે ભારતનું સૌથી મોટું અને સૌથી જૂનું અને ઉચ્ચ વ્યાપારિક સંગઠન છે. 1927માં આની રચના થઈ હતી. મહાત્મા ગાંધીની સલાહથી ઉદ્યોગપતિ જીડી બિરલા અને પુરુષોત્તમદાસ ઠાકોર બંનેને મળીને આની સ્થાપના કરી હતી, જેનું મુખ્ય મથક નવી દિલ્હીમાં રાખ્યું છે. જ્યોતિ વીજ આના હાલના ડીજી એટલે કે ડાયરેક્ટર જનરલ છે. અને ફિક્કી દ્વારા 19મી હિલ કોન્ફરન્સ 2025માં નવી દિલ્હીમાં યોજાઈ હતી, ઓક્ટોબરમાં, એટલે કે હમણાં જ. તો ખાસ આ બંને માહિતી યાદ રાખો.
ત્યારબાદ કયા શહેરમાં ટ્રાફિક દંડ ભરવા માટે ભારતે પ્રથમ ક્વિક રિસ્પોન્સ એટલે QR કોડ આધારિત ક્યુઓસન શરૂ કર્યો છે? તો ક્યાં કરે? તો ગુરુગ્રામમાં કર્યો છે, હરિયાણામાં. જોઈ લઈએ. હરિયાણાના ગુરુગ્રામમાં ઓર્બિટ શામિલ મોલ ખાતે ટ્રાફિક દંડ ભરવા માટે ભારતે પ્રથમ ક્વિક રિસ્પોન્સ એટલે QR. શું દંડ ભરવા માટે આપણને ખબર હશે કેટલા ધક્કા ખાવા પડે? અટાણે તો ડિજિટલ સ્વરૂપે થઈ ગયું, તે વાંધો ન આવે. તમે પોલીસ સ્ટેશન RTO એને જાવ, તપાસ ખાધા કરો. એના માટે આ એક સરળ રીત છે, તો યાદ રાખવી. આ QR છે ગુરુગ્રામના પોલીસ અને ગુરુગ્રામ મેટ્રો ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા સંયુક્ત રીતે વિકાસ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ નારાયણ હોસ્પિટલ ટ્રસ્ટ અને એમ્બ્યુલન્સ મોલ સાથે કોઓપરેશન સોશિયલ રિસ્પોન્સના ભાગીદારમાંનું એક છે. ખાસ એટલું બધું તો નહીં, આ QR કોડ પેલો વેલો હરિયાણાના ગુરુગ્રામમાં સ્થાપિત કર્યો છે દંડ ભરવા માટે, એટલું યાદ રાખજો. ત્યારબાદ કયા લેખકનું ધ બ્રહ્માસ અનિષ્ટ પુસ્તકનું ચેન્નાઈમાં લોન્ચિંગ થયું છે? તો ધનુષ કોડી શિવાનંદ છે ને, એમનું આ પુસ્તક છે જેનું લોન્ચિંગ થયું છે. જોઈ લઈએ. તો ધ બ્રહ્માનંદ અનલિસ્ટ પુસ્તક 1990 થી 2000 ના દાયકામાં મુંબઈની શેરીમાં જે દાઉદ ઇબ્રાહિમ, છોટા રાજન જેવા અંડરવર્લ્ડના ડોનો દ્વારા જે બધી તબાહી ને બધી મચાવવામાં આવી ને, એનું આ વર્ણન કરતું એક પુસ્તક છે, જેના લેખક ધનુષ કોડી શિવાનંદ છે. એક ભારતીય પોલીસ અધિકારી છે જે મુંબઈના ગુંડાઓનો નાશ કરવા માટે જાણીતા છે. પોલીસ વાળા તે મહારાષ્ટ્રના DGP પર રહી ચુક્યા અને IB-માં ડેપ્યુટી ડિરેક્ટર પર રહી ચુક્યા છે. તો ખાસ જાનેમાનું વ્યક્તિત્વ છે, યાદ રાખવું આપણને. ત્યારબાદ RBI સોનાલી સેનને એટલે કે સોનાલી સેન ગુપ્તાને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે બનાવ્યા છે. તો ભારતીય રિઝર્વ બેંકના જે સોનાલી સેન ગુપ્તા છે ને, એને નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે બનાવ્યા છે, જે 9 ઓક્ટોબર 2025 થી અહીંયા સ્થાન ગ્રહણ કરી લીધું. જે સેન્ટ્રલ બેંકના 3 દાયકાથી વધુ અનુભવી ધરાવતા હતા. ખાસ આ નામ અને નિયુક્તિ બંને યાદ રાખવાની છે. RBI ની માહિતી તો આપણે ઘણી વખત લખા અને પાછું એના પ્રશ્નો હોય જ, એટલે પછી ક્યારે જ લેશું. આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઈક કરવો, તમારા મિત્રોને શેર કરવો, ચેનલ પર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લેવી. ટેલિગ્રામમાં જોઈન થઈ જવું PDF, સ્ટડી મટીરિયલ, નોટિફિકેશન વગેરે માટે. બસ આજના માટે એટલું જ હતું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.